નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ખેતીમાં રોજ નવા સંશોધન કરી આપણે જાતે ખતરા કરતા હોઈએ છીએ. ઘણી બધી બાબતો એવી હોય છે કે જે આપણે અપનાવીએ તો ચોક્કસથી આપણને વધારે ઉત્પાદન મળતું હોય છે. એવી જ એક અગત્યની બાબત છે આંતરપાક. આપણે જે ખેતી કરતા હોય પણ વધારે બીજા પાક મિક્સ કરીને વાવીએ તો ચોક્કસ આપણને વધારે ઉત્પાદન મળે, આપણી આવકમાં વધારો થઈ શકે. તો મિત્રો, આપણે આ જાણવું જરૂરી છે કે આંતરપાક એટલે શું અને એની સાથે સાથે આચ્છાદન એ પણ જાણવું જરૂરી છે. મિત્રો, આજનો આપણો વિષય છે આંતરપાકનું ખેતીમાં મહત્વ અને આચ્છાદનનું મહત્વ. અને એની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ પધાર્યા છે એનો પરિચય આપો તો સાહેબ છે ડૉક્ટર GN મોટા સાહેબ, જેઓ સહપ્રાધ્યાપક તરીકે BA કોલેજ ઓફ એગ્રીકલ્ચર આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે, જે આપણને આંતરપાક શું, એના ફાયદા શું, કેવી રીતે આપણે એનો લાભ લેવો જોઈએ, એની સાથે સાથે આચ્છાદન એટલે શું એ પણ આપણને માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર મોટકા સાહેબ. નમસ્કાર સર, આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થાય કે આંતરપાક એટલે શું? આંતરપાક એટલે આપણે જે કોઈ પાક વાવીએ અને પાક વાવીએ પછી બે લાઈન વચ્ચે જે વધારાની જગ્યા છે એ જગ્યાની અંદર આપણે બીજો કોઈ પણ પાક વાવી અને આપણે આપણું ઉત્પાદન છે એ વધારી શકીએ, એટલે એને આપણે આંતરપાક કહીએ છીએ. ચોક્કસ સર. તો સાહેબ, આંતરપાક અને મિક્સ પાક એ બંને વચ્ચે શું તફાવત છે? એ બે વચ્ચેનો તફાવતની અંદર જો આપણે વાત કરીએ તો મિક્સ પાક જે છે, મિક્સ પાકની અંદર આપણે અલગ અલગ જે 3, 4, 5 જે કોઈ પાક છે એ લઈ અને એક સાથે આપણે વાવવાના હોય છે. કાં એને બ્રોડકાસ્ટિંગ કરવાના હોય છે, કાં એને લાઇન સોઈંગ કરવાનું હોય છે. એની અંદર જે આપણે પાક લઈએ છીએ મિક્સ પાકની અંદર, એ બંને પાક એક સાથે મેચ્યોર થઈ જાય, હાર્વેસ્ટ થાય એ થાય છે. અને એનો જે વાવણીનો સમયગાળો છે એ એક સાથે બધા પાક વાવવાના હોય છે. પણ આંતરપાકની અંદર આપણે જો વાત કરીએ તો આંતરપાકની અંદર બે પોળા પાટલે જે કંઈ આપણે પાક વાવીએ છીએ અને એ પોળા પાટલાની વચ્ચે જે જગ્યા વધે છે એની અંદર આપણે બીજો કોઈ પણ પાક આપણે વાવતા હોઈએ છીએ. એને આંતરપાક કહેવામાં આવે છે. અને આંતરપાકની અંદર જે મુખ્ય પાક છે એનો અને આંતરપાક તરીકેનો જે પાક લઈએ છીએ એ બંનેનો વાવણીનો સમય અલગ અલગ હોઈ શકે છે. એક સાથે પણ વાવી શકાય છે અને અલગ સમયે પણ એને વાવી શકાય છે. જ્યારે આંતરપાકની અંદર જે પોળા પાટલે વાવીએ છીએ અને એની વચ્ચેની જગ્યામાં જે આપણે પાક વાવીએ છીએ એ ઝડપથી મેચ્યોર થઈ જાય એ પ્રકારનો આપણે પાક સિલેક્ટ કરવાનો હોય છે. અને જ્યારે મુખ્ય પાક છે એનો જે સમયગાળો છે પાકવાનો એ એના કરતાં વધારે હોય છે. અને જે આંતરપાક છે એ આંતરપાકની અંદર જે એના જે મૂળ છે એ છોટી મૂળ એટલે કે એના ઝડપથી પાકી જાય. અને જ્યારે એનો આંતરપાકમાં જે મુખ્ય પાક છે એનો જ્યારે શરૂઆતનો સ્ટેજ છે એનો જે વિકાસ ગાળો છે એ તો ધીમો હોય છે. એટલે આપણે બંને પાક એકસાથે વાવતા નથી અને બંનેનો હાર્વેસ્ટિંગ સમય અલગ અલગ હોય છે આંતરપાકની અંદર. તો ખૂબ સરસ વાત કરી છે. મિક્સ પાકમાં જેનો વાવણી સમય છે એક જ રખાય અને કદાચ હાર્વેસ્ટિંગ પણ સમય અનુકૂળ એક જ સાથે આવતો હોય છે. ખૂબ સરસ. તો સાહેબ, અમને એક જાણવાની ઈચ્છા થાય કે આંતરપાકના મુખ્ય ફાયદા શું? આંતરપાકની અંદર આપણે જોઈએ તો એના ફાયદા, ઘણા બધા ફાયદા છે. આંતરપાકની અંદર જ્યારે આપણે પાક વાવીએ છીએ ત્યારે જે આપણી જગ્યા છે એ મેઇન પાક છે એની અંદર જે કંઈ છોડવા હેક્ટર દીઠ આવે છે એટલા જળવાઈ રહે છે. વધારાની જગ્યાની અંદર આપણે આંતરપાક કરીએ છીએ એટલે જે કંઈ આપણને ઉત્પાદન મળશે એ વધારાનું ઉત્પાદન મળશે. એટલે ખેડૂતને એકમ દીઠ વધારે ઉત્પાદન અને વધારે ફાયદો થશે. બીજું, આંતરપાકથી જમીનની ફળદ્રુપતા વધે છે. આંતરપાકથી જે કંઈ રોગ જીવાત આવે છે એની અંદર પણ ઘટાડો થાય છે. આંતરપાકથી આપણી જે ઇરોઝન, સોઇલનું જે ધોવાણ થાય છે એ પણ અટકે છે. અને આંતરપાકથી બીજો એ પણ ફાયદો થશે કે આપણી જે જમીન છે એ ઝડપથી ઢંકાઈ જશે. અને ઝડપથી ઢંકાઈ જવાથી આપણી જે સોઇલની અંદર જે કંઈ મોઇશ્ચર છે, ન્યુટ્રિયન્ટ છે એ જળવાઈ રહે છે. અને આંતરપાક વાવીશું એટલે જે કંઈ આપણું જે ઝડપથી ઢંકાઈ જશે એટલે કે જે નિંદામણનો પ્રશ્ન છે એ પણ આપણો ઓછો થઈ જશે. તો આ રીતે આપણે જોઈએ તો આંતરપાકથી ઘણા બધા ફાયદા થાય છે. જમીનની ફળદ્રુપતા પણ સાથે સાથે વધે છે. મોટકા સાહેબ, આપણે ખૂબ સરસ વાત કરી ફાયદાની. અમને હવે એ જાણવાની ઈચ્છા થાય કે આંતરપાકની પસંદગી કરવી હોય તો એ વખતે આપણે શું ધ્યાનમાં રાખવું? હા, બહુ સરસ છે. જ્યારે આપણે આંતરપાક પસંદ કરતા હોઈએ કે બે આપણે જે પોળા પાટલે પાક વાવેલો છે તો એની વચ્ચે કયો પાક વાવવો, તો એ પાકની આપણે પસંદગી કરીએ તો પસંદગીની અંદર જ્યારે આપણે સિરિયલ ક્રોપ હોય તો એની સાથે આપણે પલ્સીસ
જે આપણે કઠોળ વર્ગના પાક છે એ પાક આપણે પસંદ કરવા જોઈએ. કેમ કે જે સિરિયલ ક્રોપ છે, પાક છે, જે ધાન્ય વર્ગના પાક છે અથવા કેશ પાક છે, કેશ ક્રોપ છે, એ બધાને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની જરૂરિયાત વધારે હોય છે. જ્યારે પલ્સીસ જે કઠોળ વર્ગના જે પાક છે એ જમીનને નાઇટ્રોજન આપે છે. એ જમીનની અંદર હવામાંથી નાઇટ્રોજન ખેંચી અને જમીનની અંદર ફિક્સ કરે છે, એટલે કે જમીનને આપે છે. તો આપણે એવા પાક પસંદ કરીએ કે એક નાઇટ્રોજન જમીનને આપે અને બીજો જે પાક છે એની જે જરૂરિયાત છે એમાંથી પૂરી કરે. એટલે કે એક પાક કઠોળ વર્ગનો પસંદ કરીએ અને બીજો પાક આપણે ધાન્ય વર્ગ અથવા કોઈ પણ કેશ ક્રોપ, ઓઇલ સીડ ક્રોપ કે ગમે તે પાક પસંદ કરીએ. બીજું કે બંનેના જે એક ડીપ રૂટેડ એટલે કે ઊંડા જેના મૂળ જતા હોય એવા પાક અને એક સેલો રૂટેડ જેના રૂટ ઉપર હોય એવા પાક આપણે પસંદ કરવા જોઈએ. બીજું કે બંનેની અંદર જે કંઈ રોગ જીવાત આવતા હોય છે તો એ બંનેને અલગ અલગ હેબિટ હોય એવા પ્રકારના પાક આપણે પસંદ કરવા જોઈએ. અને જે પાક આપણે પસંદ કરીએ એમાં એક પાક છે એનો ઝડપથી ગ્રોથ થવો જોઈએ અને જે બીજો પાક છે એ લાંબા સમયે પાકતો હોવો જોઈએ. તો આ રીતે આપણે બધા મુદ્દા ધ્યાનમાં રાખી તો આપણને સારામાં સારું ઉત્પાદન મળશે અને આપણી જે કંઈ ફાયદો છે એ ફાયદો આપણને વધારે મળશે. ખૂબ સરસ છે મોટકા સાહેબ. દર્શક મિત્રો, મોટકા સાહેબ આજે આપણને ખેતીમાં આંતરપાકના મહત્વ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે ખેતીમાં આંતરપાક અને આચ્છાદનનું મહત્વ. માહિતી આપી રહ્યા છે મોટકા સાહેબ. મોટકા સાહેબ, આગળ વધીએ તો જે આંતરપાક છે એના પ્રકારો કયા કયા? આંતરપાકના પ્રકારો આપણે જોઈએ તો મિક્સ ઇન્ટરક્રોપિંગ એટલે કે મિક્સ આંતરપાક છે, પછી સ્ટ્રીપ ક્રોપ છે, પછી એલે ક્રોપિંગ છે, રિલે ઇન્ટરક્રોપ છે, ટ્રેપ ક્રોપિંગ છે. તો આ બધા જે છે એ બધા એના પ્રકારો છે. તો હવે એની અંદર આપણે ખાસ વાત કરું તો જે સ્ટ્રીપ ક્રોપિંગ જે હું વાત કરીશ તો સ્ટ્રીપ એટલે જો જમીન મોટી હોય તો આપણે સ્ટ્રીપ ક્રોપિંગનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂતોએ. જો જમીન નાની હોય તો આપણે પેરેલલ લાઇન જે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કેમ કે નાના ખેડૂતો હોય તો એ પેરેલલ ક્રોપ છે, બે લાઇન વચ્ચે એક ક્રોપ વાવી અને સોઈંગ કરી શકે. પણ જેને મોટી જમીન છે અને એને આંતરપાક કરવો છે તો એને સ્ટ્રીપ ક્રોપિંગ અપનાવવી જોઈએ. કેમ કે સ્ટ્રીપ ક્રોપિંગની અંદર આપણે એક ભાગ ધારો કે ઘઉંનો વાવીએ, પછી આપણે ચણા વાવીએ, પછી બીજો પાક વાવીએ, એ રીતે આપણે એક નાની નાની સ્ટ્રીપ બનાવતા જઈએ અને આપણે વાવીએ. અને એની અંદર એ ફાયદો થશે કે તમારે કોઈ પણ ઓપરેશનો કરવા હોય તો તમે ઓપરેશન એની અંદર કરી શકશો અને એની અંદરથી કોઈ પણ ખેડૂતને તકલીફ પડશે નહીં. આપણે ઇરિગેશન આપવું હશે પાણી તો બંનેની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ આપણે પાણી આપણે જે સરળતાથી આપી શકીશું. એટલે કે જેને જમીન મોટી છે, ખેડૂત મોટા છે, એ લોકો સ્ટ્રીપ ક્રોપિંગનો ઉપયોગ કરી શકે છે. એના પછી આપણે જે રિલે ક્રોપિંગની વાત કરું તો રિલે ક્રોપિંગની અંદર એવું છે કે એક ક્રોપ પાકવાનો સમય એનો પૂરો થવા આવે ત્યાં આપણે બે લાઇન વચ્ચે પાછો એક બીજો પાક આપણે વાવી દેવાનો હોય છે. અને એની અંદર જે આપણે વાવી દઈએ તો જે પાકવાનો જે પાક છે એની પહેલાં વાવી દઈશું અને પછી આપણે આપણો પાક જે છે હાર્વેસ્ટ કરી લઈશું અને પછી ફરીથી આપણે જે વાવેલો બીજો પાક છે એ પાછો ફરીથી ઉગશે. એને આપણે રિલે ક્રોપિંગ કહીશું. એ જ રીતે આપણે ટ્રેપ ક્રોપિંગ કહીએ તો ટ્રેપ ક્રોપિંગના ફાયદા શું છે કે ટ્રેપ ક્રોપિંગ આપણે એટલા માટે વાવીએ છીએ કે કોઈ પણ આપણો મુખ્ય પાક હોય અથવા કેશ ક્રોપ હોય અથવા જેમાંથી આપણને સારી એવી રકમ મળવાની હોય એવા પાક હોય ત્યારે ઘણી વખત એ ઇન્સેક્ટ પેસ્ટના કારણે, રોગ જીવાતના કારણે ફેલ જતો હોય છે. તો આપણે રોગ જીવાતના કારણે ફેલ જતા પાકને અટકાવવા માટે ફરતી આપણે ટ્રેપ એવા પાક આપણે વાવીએ કે જેનાથી જે કંઈ ઇન્સેક્ટ પેસ્ટ આવવાના હોય એ પહેલાં ટ્રેપ ફરતા જે વાવેલા છે એના ઉપર આવે અને પછી આપણો જે મેઇન પાક છે એના ઉપર આવે. તો આપણે એક દાખલો આપું કે ધારો કે ટામેટી છે તો ટામેટી ફરતા આપણે મેરીગોલ્ડના છોડ વાવી દઈએ તો જે બોરર જે ઈયળ આવે છે ટામેટાના પાકની અંદર તો એ પહેલાં ટામેટા ઉપર નહીં આવે, એ પહેલાં મેરીગોલ્ડ ઉપર આવશે. એટલે આપણને આપણો જે પાક છે એને આપણે ઇન્સેક્ટ પેસ્ટથી બચાવી શકીએ. બીટી કોટન જે છે તો કે બીટી કોટનની અંદર આપણે ટ્રેપ ક્રોપ તરીકે આપણે મગ છે એ ફરતા આપણે વાવી શકીએ. કોબી ફ્લાવર અને ફ્લાવર છે એના ફરતા આપણે
જો સીસેમમ વાવી દઈશું તો એની અંદર જે મોથ આવે છે એને આપણે આવતી અટકાવી શકીશું. તો આ ટ્રેપ ક્રોપથી આપણો જે મેઇન પાક છે એને બચાવી શકીએ છીએ. તો આ રીતે આપણે વાત કરીએ તો અલગ અલગ જે આંતરપાકની જે પદ્ધતિઓ છે એ આપણે જે જરૂરિયાત હોય એ મુજબની ખેડૂતે આંતરપાક પદ્ધતિ અપનાવવી જોઈએ. ખૂબ સરસ મોટકા સાહેબ, આપે જે 6 પદ્ધતિ કીધી ખૂબ જ મહત્ત્વની માહિતી આપી. આગળ વધીએ તો મિશ્ર પાક એટલે કે જે આંતરપાક કહીએ આપણે, એ પદ્ધતિના સિદ્ધાંતો કયા કયા છે? એ પદ્ધતિના સિદ્ધાંતની વાત કરીએ તો આંતરપાકના સિદ્ધાંત એ છે કે જે આપણે પાક વાવીએ, 2 પાક લઈએ તો એ 2 પાક વચ્ચે સનલાઇટ છે એટલે કે સૂર્યપ્રકાશ છે, ન્યુટ્રિયન્ટ છે, પોષક તત્વો છે, એની એકબીજામાં હરીફાઈ ના થવી જોઈએ. બીજો પહેલો છે કે જ્યારે આપણે આંતરપાક તરીકે, મિશ્ર પાક તરીકે જ્યારે આપણે પસંદ કરતા હોઈએ, એના સિદ્ધાંતની જો આપણે વાત કરીએ તો એકબીજાથી જે કંઈ રોગ જીવાત આવે તો રોગ જીવાત માટેના જે કંઈ પાક છે બંનેની એક હેબિટવાળા આપણે પસંદ નહીં કરવાના. બંનેની જે ફેમિલીઓ છે અલગ અલગ ફેમિલીના આપણે પાક પસંદ કરવાના કે જેથી કરીને બંનેમાં એકસાથે રોગ જીવાત આવે નહીં. તો આ પ્રકારે આપણે જોઈએ તો કે એના સિદ્ધાંત જે છે કે એક પાક વહેલો પાકી જશે, એક પાક મોડો પાકશે, એક પાકના ડીપ રૂટ સિસ્ટમ છે એટલે કે જે નીચેથી જે કંઈના રિક્વાયરમેન્ટ્સ ઓફ ન્યુટ્રિયન્ટ એટલે એને જે કંઈ પોષક તત્વોની જરૂર છે એ છે કે નીચેથી લેશે અને એક પાક ઉપરથી લેશે અને એ રીતે એમને જે કંઈ પોષક તત્વોની છે એમાં પણ હરીફાઈ થશે નહીં. અને 2 પાક વચ્ચે આપણે જે કંઈ કઠોળ વર્ગના પાક વાવીએ છીએ તો એ કઠોળ વર્ગના જે પાક છે એના જે પાંદડા છે એ જમીન ઉપર ખરશે અને એનાથી પણ જે જમીન જે છે એની ફળદ્રુપતા વધશે. તો આ પ્રકારે એના જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત મુજબ આપણે આંતરપાક લેવા જોઈએ. મોટકા સાહેબ, કોઈપણ પાક હોય એમાં મુખ્ય પ્રશ્નો નિંદામણનો હોય છે. આંતરપાકની વાત કરીએ તો આંતરપાક લઈએ તો એ આંતરપાક આપણને નિંદણની જરૂરિયાત ઓછી કરવામાં કંઈ ફાયદો કરે? બહુ સરસ પ્રશ્ન છે. નિંદણ એ બહુ મોટો પ્રશ્ન છે ખેડૂતો માટે અને નિંદણને જો આપણે નિયંત્રણ ન કરીએ તો આપણા ઉત્પાદનમાં ઘણો બધો ઉત્પાદન આપણું ઘટી શકે છે. તો આંતરપાક કરીશું એટલે આપણી જે જમીન છે એ ઝડપથી કવર થઈ જશે. એટલે જમીન ઝડપથી કવર થઈ જશે એટલે આપણા જે નિંદામણ જે છે એ ઉગેલા હશે પણ એને છાંયો આવી ગયો છે એટલે એના ઉપર ડાયરેક્ટ સીધા સૂર્યના કિરણો પડશે નહીં. એટલે જ્યાં સુધી સૂર્યના કિરણો એ પાક નિંદામણ ઉપર નહીં પડે ત્યાં સુધી એને જે કંઈ જરૂરિયાત છે એમાંથી ફોટોસિન્થેસિસની પ્રોસેસ થશે નહીં અને એને જે કંઈ ન્યુટ્રિયન્ટની જરૂરિયાત છે એ લઈ શકશે નહીં. એટલે એમનીમાં જ એ વીડ છે, નિંદામણ છે એ જમીનની અંદર મરી જશે અને આપણા જે પાક છે એને અસર થશે નહીં. એટલે કે આંતરપાકથી આપણી જમીન ઝડપથી ઢંકાઈ જાય છે એટલે જે નિંદામણનો પ્રશ્ન છે આપણે સરળતાથી એને હલ કરી શકીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી મોટકા સાહેબ. દર્શક મિત્રો, આજે મોટકા સાહેબ આપણને આપણી ખેતીમાં આંતરપાકના મહત્વ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મોટકા સાહેબ, આપણે આગળ વધીએ તો આંતરપાકની વાત કરીએ છીએ એમાં પાક રોટેશન એક શબ્દ આવે છે, તો પાક રોટેશન અને આંતરપાકમાં ફરક શું? બહુ સરસ છે ક્વેશ્ચન. પાક રોટેશન એટલે આપણે એકને એક પાક એક જ સોઇલ ઉપર આપણે વાવતા હોઈએ તો એને દર વર્ષે બદલાવવો જોઈએ. ઘણા બધા ખેડૂતો શું છે એક જ પાક દર વર્ષે વાવતા હોય છે તો જેના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જમીનની અંદરથી જે કંઈ ન્યુટ્રિયન્ટ છે એક જ પાક દર વર્ષે વાવ્યું એટલે કે એને જે કંઈ જરૂરિયાત છે એ જ ન્યુટ્રિયન્ટ છે એ એબ્સોર્બ કરશે એટલે જે કંઈ ન્યુટ્રિયન્ટ છે એની ઉણપ જમીનની અંદર પેદા થશે. સાથે સાથે જે કંઈ પાક એક જ આપણે પાક વાવીએ તો એના જે કંઈ નિંદામણ છે દર વર્ષે એ જ નિંદામણ આપણને જમીનની અંદર આપણા ખેતરની અંદર જોવા મળશે. તો આપણે પાકને ફેરબદલી કરીએ તો એ નિંદામણનો પ્રશ્ન હલ થાય, આપણા જે પોષક તત્વો છે એનો પણ પ્રશ્ન હલ થઈ શકે. એટલે આપણે દર વર્ષે અથવા એક
નહીં તો બીજા વર્ષે આપણે જે કંઈ પાક ખરીફની અંદર વાવતા હોય એને બદલી અને બીજો ક્રોપ આપણે વાવીએ, રબી સિઝનની અંદર વાવતા હોય એની અંદર બદલી અને બીજો ક્રોપ વાવીએ, તો જેથી કરીને જમીનની ફળદ્રુપતા જળવાશે અને આ જે કંઈ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને આપણે સારી રીતે નિવારણ લાવી શકીશું. એટલે આપણે પાક રોટેશન કરવું જરૂરિયાત છે. સાથે સાથે બીજી વાત કરીએ કે આંતરપાક એટલે શું, કે આંતરપાકની અંદર આપણે જે કંઈ જગ્યા છે એની અંદર આપણે પાક છે એ વાવીએ છીએ અને જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા વધે છે, ઇન્સેક્ટ પેસ્ટનો પ્રોબ્લેમ પણ ઘટે છે, નિંદામણનો પ્રશ્ન પણ આપણે એની અંદર નિવારણ લાવી શકીએ છીએ. એટલે કે પાક રોટેશન અને આંતરપાક બંનેના એપ્રોચ અલગ છે, પણ બંને આપણને આપણું જે ઉત્પાદન છે એ વધારવામાં મદદરૂપ થાય છે. મટકા સાહેબ, આપે આંતરપાકના ફાયદા વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી. હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે, કયા પાકમાં કયા આંતરપાક લઈ શકાય? બહુ સરસ પ્રશ્ન છે. આપણે વાત કરીએ કે ભાઈ કયા પાકની સાથે આંતરપાક તરીકે લઈ શકીએ, તો આપણે ધારો કે મકાઈ વાવતા હોય, મેઇઝ વાવતા હોય, તો મેઇઝની સાથે આપણે સોયાબીનનો આંતરપાક તરીકે લઈ શકીએ. મેઇઝની સાથે આપણે પીજીએનપીનો પણ આપણે આંતરપાક તરીકે લઈ શકીએ. ગ્રાઉન્ડનટની અંદર વાત કરીએ તો ગ્રાઉન્ડનટની અંદર આપણે કેસ્ટર લઈએ છીએ. 3 લાઈન ગ્રાઉન્ડનટની વાવવાની, 1 લાઈન કેસ્ટરની વાવીએ. ગ્રાઉન્ડનટની સાથે આપણે મગ પણ આપણે લઈ શકીએ, જેને આપણે ગ્રીન ગ્રામ કહીએ છીએ, એ પણ આપણે આંતરપાક તરીકે લઈ શકીએ. બાજરો હોય, પર્લ મિલેટ હોય, તો પર્લ મિલેટની અંદર પીજીએનપી અથવા ક્લસ્ટર બીન આંતરપાક તરીકે લઈ શકીએ. કોટન હોય તો કોટનની અંદર બ્લેક ગ્રામ અથવા ગ્રીન ગ્રામ, અડદ અથવા મગ, એને આપણે આંતરપાક તરીકે લઈ શકીએ. એટલે કે એવા ઘણા બધા પાક છે કે જેની સાથે જે પોળા પાટલે વાવતા હોય એની સાથે આપણે આંતરપાક લઈ શકીએ છીએ. અથવા જો આપણે પોળા પાટલે વાવતા ન હોય તો પણ આપણે સ્પેસિફિક લાઈન નક્કી કરેલી કે ભાઈ 2 લાઈન આપણે મગની વાવીએ, 3 લાઈન સોયાબીનની વાવીએ, 2 લાઈન મકાઈની વાવીએ, 3 લાઈન સોયાબીન, એ રીતે આપણે આખી ખેતરની અંદર સ્ટ્રીપ ક્રોપની અંદર આપણે આંતરપાક તરીકે વાવી શકીએ છીએ. ખૂબ સરસ મટકા સાહેબ. મટકા સાહેબ, આપણે આજે વાત કરી આંતરપાકની, આપણો બીજો વિષય છે આચ્છાદન. આચ્છાદન ઉપર આવીએ તો આ આચ્છાદન એટલે શું? આચ્છાદન એટલે આપણી જે જમીન છે એ જમીન ખુલ્લી રહે છે. ખુલ્લી રહેલી જમીનને આપણે વાવણી કર્યા પછી જે આપણી જમીન ખુલ્લી રહે છે એ જમીનને આપણે ઢાંકી દેવાની છે, એને આપણે આચ્છાદન કહીએ છીએ. ખૂબ સરસ. તો સાહેબ, આ આચ્છાદન છે એના કયા કયા પ્રકારો છે? આચ્છાદનની આપણે વાત કરીએ, એના પ્રકારની વાત કરીએ તો આચ્છાદન છે એક ઓર્ગેનિક છે અને એક ઇનઓર્ગેનિક છે. ઓર્ગેનિકની અંદર આપણે આચ્છાદનની વાત કરીએ તો જેને આપણે કંઈ લાઈવ મલ્ચ કહીએ છીએ અથવા કાસ્ટ મલ્ચ કહીએ છીએ, કે જેની અંદર લાઈવ મલ્ચની અંદર આપણે વાત કરીએ તો 2 લાઈન વચ્ચે આપણો જે કોઈ એવો પાક વાવી દઈએ કે ઝડપથી આપણી સોઇલ કવર થઈ જાય અને સીધા સૂર્યના કિરણો આપણી જમીન ઉપર ન પડે, એને આપણે લાઈવ મલ્ચ કહીશું. બીજું જે છે કાસ્ટ મલ્ચની વાત કરીએ તો આપણે જે કંઈ જમીન આપણી પાસે વધારાનું જે મટીરિયલ હોય, આપણે કોઈ પણ પાક લીધા હોય એના જે લીધા પછીના જે અવશેષો હોય એને આપણે 2 લાઈન વચ્ચે પાથરી દઈએ. અથવા આપણા છેડાપાડે જે કોઈ ઝાડ હોય એના પાંદડા ખરેલા હોય એને પણ આપણે 2 લાઈન વચ્ચે પાથરી અને આપણી જમીનને ઢાંકી શકીએ છીએ. અથવા જે કંઈ છેડાપાડે નિંદામણ હોય એને પણ ફ્લાવરિંગ આવ્યા પહેલાંના નિંદામણને આપણે કાપી અને આપણા જે કંઈ લાઈન વચ્ચે પાથરી અને આપણે જમીનને ઢાંકી અને આપણે મલ્ચિંગ કરી શકીએ છીએ. અને જમીનને ખેડી અને એને પણ આપણે મલ્ચિંગ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે ઇનઓર્ગેનિક જેની વાત કરીએ મલ્ચિંગની અંદર તો પ્લાસ્ટિક મલ્ચિંગ છે, આ બ્લેક પ્લાસ્ટિક છે, એ આપણી 2 લાઈન વચ્ચે પાથરી અને આપણે મલ્ચિંગ કરી શકીએ છીએ. તો આ બધા જે છે એ મલ્ચિંગના અલગ અલગ પ્રકારો છે. એમાં આપણી જેવી જરૂરિયાત છે એ મુજબ આપણે મલ્ચિંગ આપણા ખેતરની અંદર કરી શકીએ છીએ. મટકા સાહેબ, આપણે પ્રકારો વિશે ખૂબ સરસ માહિતી આપી. તો અમારા ખેડૂતોને પ્રશ્ન થાય કે આચ્છાદન કરવાથી અમને ફાયદો શું? સાહેબ, બહુ આચ્છાદનથી ઘણા બધા ફાયદા થશે. કેમ કે આચ્છાદન કરવાથી આપણે જમીનને ઢાંકી દઈએ છીએ. જમીન ઢંકાઈ જશે એટલે ઘણા બધા પ્રશ્નો હલ થઈ જશે. પહેલો પ્રશ્ન આપણે વાત કરીએ, જો જમીન ખુલ્લી હોય તો પવનથી અથવા સૂર્યના કિરણોથી જે જમીનની અંદર જે ભેજ જે છે એ ભેજ ઝડપથી ઉડી જશે. આપણી જમીન ઢાંકેલી હશે તો ઇવાપોરેશનથી જે મોઇશ્ચર લોસ થાય છે એને આપણે અટકાવી શકીશું, જેના કારણે આપણે જે કંઈ પિયત જે આપવાના થાય છે એ પિયતની સંખ્યા આપણે ઘટાડી શકીશું. બીજો ફાયદો એ થશે
કે નિંદામણનો પ્રશ્ન આપણે બહુ ઝડપથી આપણે આચ્છાદન કરી દઈએ એટલે કે જમીનની અંદર જે કંઈ સીડ્સ નિંદામણના પડેલા છે એ ઉગશે પણ એ બહાર આવી શકશે નહીં અને અંદરને અંદર એ નિંદામણ છે એ મરી જશે એટલે નિંદામણનો પ્રશ્ન હલ થઈ જશે. ત્રીજો પ્રશ્ન એ છે કે જમીનનું જે ધોવાણ થાય છે, કેમ કે આપણે આચ્છાદન કરીશું એટલે કે જે વરસાદ પડશે, વરસાદ સીધો જમીન ઉપર પડશે નહીં અને જમીન ઉપર પડશે નહીં એટલે કે જમીનના જે સોઇલના પાર્ટિકલ છે એ જુદા પડી અને એનું જે ધોવાણ થાય છે એને આપણે ધોવાણ અટકાવી શકીશું. એ વરસાદ છે એ સીધો આપણે જે આચ્છાદન કરેલું છે એના ઉપર કરશે એટલે કે આપણે જમીનને એ પ્રોટેક્શન કરશે એટલે આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીશું. સાથે સાથે આપણે જે કંઈ આચ્છાદન કરીશું એના કારણે જે કંઈ આપણે માઇક્રો ક્લાઇમેટ કહીએ છીએ, સૂક્ષ્મ પર્યાવરણ, જે સૂક્ષ્મ પર્યાવરણ ડેવલપ થશે એની અંદર ભેજ જળવાઈ રહી છે, છાંયો રહે છે અને જે એનું તાપમાન છે એ 25 થી 31 અંશ સેન્ટીગ્રેડની વચ્ચે રહેશે, જેને આપણે સૂક્ષ્મ પર્યાવરણ. હવે સૂક્ષ્મ પર્યાવરણના કારણે શું ફાયદો થશે કે જમીનની અંદર જે કંઈ સૂક્ષ્મ માઇક્રો ઓર્ગેનિઝમ, જેને સૂક્ષ્મ જીવાણુ જે રહેલા છે એ સારી રીતે કામ કરી શકશે એટલે એ આપણને મોટામાં મોટો ફાયદો થશે. એના પછીનો જે આપણે ફાયદાની વાત કરીએ તો આપણું જે જમીનનું જે બંધારણ છે એ બંધારણ પણ આપણું સુધરશે. એટલે આ પ્રકારે આપણે જોઈએ તો કે આચ્છાદનથી ઘણા બધા ફાયદા થાય છે. જમીનની અંદર જે કંઈ ન્યુટ્રિયન લીચિંગ થઈને વધારે વરસાદ પડે અને જે કંઈ આપણા જે પોષક તત્વો છે અંદર ઉતરી જાય છે એને પણ આપણે લીચિંગ થતાં પણ આપણે અટકાવી શકીશું. ખૂબ આ સરસ. રીતે આપણને ઘણા બધા ફાયદા થાય છે. ખૂબ સરસ મોટકા સાહેબ. કાર્યક્રમના અંતમાં અમારા ખેડૂતોને આપ શું સંદેશ આપશો? ખેડૂત મિત્રોને મારે એક જ સલાહ છે, આપણે જે અત્યારે મોનોક્રોપ કરીએ છીએ એ મોનોક્રોપ સિસ્ટમને છોડી આંતરપાક તરીકે આપણે કોઈ પણ પાક કઠોળ વર્ગનો લઈ અને એની વાવણી કરો. સાથે સાથે આપણે જેટલું બને એટલું આચ્છાદન કરી જમીનની અંદર આપણે જે કંઈ આપણી પાસેના વધારાના મટીરિયલ છે એ જમીનની અંદર આપો, જેનાથી આપણી જમીનની ફળદ્રુપતા વધશે અને સાથે સાથે આપણું જે ઉત્પાદન છે એ ઉત્પાદન પણ વધશે. આપણા જે સિદ્ધાંતોની જે વાત છે તો આપણે અત્યારે નેચરલ ફાર્મિંગની જે વાત કરીએ છીએ, નેચરલ ફાર્મિંગની અંદર પણ આપણે આ બે સિદ્ધાંતો છે. એ જ સિદ્ધાંતો આપણે આપણી જે કન્વેન્શનલ ફાર્મિંગ, જે રાસાયણિક ખેતી ખેડૂતો કરી રહ્યા છે એ પણ આ સિદ્ધાંતો અપનાવશે તો એને સારો એવો ફાયદો થશે. ખૂબ સરસ મોટકા સાહેબ, આજે આપણે પધાર્યા અને અમારા ખેડૂતોને આંતરપાક અને આચ્છાદન વિશે ખૂબ જ મહત્વની અને અગત્યની માહિતી આપી. એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન કેન્દ્ર વતી આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર GN મોટકા સાહેબ આણંદથી આજે અહીં પધાર્યા અને આચ્છાદન એટલે શું અને આંતરપાક એટલે શું એની ખૂબ જ મહત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.